એક તરફ આખું સુરત શહેર જ્યારે 2026ની ઉજવણીમાં ડૂબેલું હતું ત્યારે સુરત એસઓજીએ એક ડ્રગ પેડલરની ધરપકડ કરી છે। બાતમીના આધારે પોલીસે અમરોલીના છાપરા ભાઠા રોડ પર ગણેશનગર રો હાઉસ પાસે વોચ ગોઠવી હતી। ઓપરેશન દરમિયાન પોલીસે 21 વર્ષીય જીલ ભૂપતભાઈ ઠુમ્મરને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી મોટી માત્રામાં નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી। આશ્ચર્યની વાત એ છે કે આરોપી જીલ ઠુમ્મર મેફેડ્રોન ડ્રગ્સ માટે નિરમા અને ટાઇડ, ઓજી અને દવા જેવા કોડવર્ડ વાપરતો હતો। જો કોઈ ગ્રાહક મેસેજમાં નિરમા માગે તો તેનો અર્થ એ થતો હતો કે તેને હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ જોઈએ છે। પોલીસે જ્યારે જીલની તપાસ કરી ત્યારે તેની પાસેથી 236.780 ગ્રામ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। આ જથ્થાની બજાર કિંમત આશરે 7,10,340 રૂપિયા આંકવામાં આવી રહી છે। આ ડ્રગ્સ એટલું શુદ્ધ હતું કે નશાના બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે। પોલીસે ડ્રગ્સની સાથે 45,000 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 7,55,340 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે। આ કેસમાં સૌથી રસપ્રદ બાબત આરોપીની મોડસ ઓપરેન્ડી છે। પકડાયેલો આરોપી જીલ ઠુમ્મર અત્યંત સાવચેતીથી નશાનો વેપાર કરતો હતો। પોલીસને ચકમો આપવા માટે તે સોશિયલ મીડિયા પર ડ્રગ્સ માટે અનોખા કોડવર્ડ વાપરતો હતો। તે ગ્રાહકો સાથે વાતચીત કરતી વખતે મેફેડ્રોન માટે નિરમા, ઓજી, ટાઇડ અથવા દવા જેવા શબ્દોનો ઉપયોગ કરતો હતો। સામાન્ય માણસને લાગે કે કપડાં ધોવાના પાવડરની વાત થાય છે, પણ હકીકતમાં તે મોતનો સામાન વેચવાનો સોદો કરતો હતો। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી જીલ ઠુમ્મર ગ્રાહકો મેળવવા અને ઓર્ડર લેવા માટે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કરતો હતો। ડિજિટલ યુગમાં પોલીસની પકડથી બચવા માટે તે ફોન કોલ્સના બદલે ઇન્ટરનેટ કોલિંગ અને ચેટિંગ પર નિર્ભર હતો। આ કોડવર્ડ દ્વારા તે યુવાધનને નશાના માર્ગે ધકેલવાનું કામ કરતો હતો, પરંતુ તેની આ હાઈટેક ચાલને એસઓજીએ ટેકનિકલ સર્વેલન્સની મદદથી નિષ્ફળ બનાવી દીધી છે। ગઈકાલે 31નો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા, ઓજી, ટાઇડ, દવા વગેરે કોડવર્ડથી જે છે એમડીનો વેપાર કરે છે। તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્તમાં હતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે, તો અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા 2 વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા, આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા। તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમ્મર છે જે એ 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો, તેમજ ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા, એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે। આ રીતે ટોટલ 7 કિલોગ્રામ 55 ટોટલ 236 ગ્રામ એટલે કે 7,55,000નો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે। આરોપી જે છે જીલ ભૂપતભાઈ ઠુમ્મર એ પોતે પણ એમડીનો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી। પોતે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે અને પોતે બંધાણી હોય, પછી પૈસાની જરૂરિયાત હોય, પોતે પણ આનો પેડલર બનેલો છે અને આની ઉપર મારી અગાઉથી વોચ પણ હતી। 6 થી 8 મહિનાથી આ જે છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે, કરે છે, પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારાની વિગત જાણવા મળશે। આ ડ્રગ્સ જે છે એ છે ક્રિસ્ટલ એમડી, એને કોડવર્ડમાં મ્યાવ મ્યાવ પણ કહેવામાં આવે છે।